આજે હું કોઈ અંધશ્રદ્ધાની વાત નથી કરતો, પરંતુ એક એવી સચ્ચાઈ વિશે વાત કરું છું જે તમે રોજ જુઓ છો, તમારું રસોડું. હા, ઘરનું રસોડું ફક્ત ખાવાનું બનાવવાની જગ્યા નથી, એ ઘરનું હાર્ટ છે. અને આશ્ચર્યની વાત એ છે કે ઘણા ઘરમાં પૈસા ન ટકવાના, અશાંતિ રહેવાની કે સતત તંગી અનુભવવાની શરૂઆત અહીંથી જ થાય છે. એક સવાલ, શું તમારું રસોડું હંમેશા ગોઠવાયેલું રહે છે? કે પછી વાસણો રાતભર સિંકમાં પડ્યા રહે છે? ગેસની આસપાસ તેલના ડાઘ, અનાજના ડબ્બા ખુલ્લા, તૂટેલી પ્લેટો હજુ વપરાશમાં? યાદ રાખો, જ્યાંથી ઘરની ઉર્જા શરૂ થાય છે, ત્યાં ગંદકી અને અવ્યવસ્થા હશે તો અસર આખા ઘરમાં જશે. જુઓ, જ્યારે તમે સવારે ઉઠીને રસોડામાં જાઓ છો અને બધું ગોઠવાયેલું, સ્વચ્છ અને પ્રકાશિત હોય, ત્યારે મનમાં આપમેળે સકારાત્મક ભાવ આવે છે. પરંતુ જો સવારની શરૂઆત ગંદકીથી થાય, તો દિવસનો ટોન જ અલગ બની જાય છે. આ માનસિક છે, પરંતુ ખૂબ જ શક્તિશાળી છે. ઘણા લોકો ફરિયાદ કરે છે, ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી. હવે એક નાની બાબત નોંધો, શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે અનાજના ડબ્બા ખાલી હોય અને દિવસો સુધી ન ભરો? રસોડામાં મીઠું, લોટ, ચોખા, આ વસ્તુઓ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો ઘરમાં અન્નનો અભાવ દેખાય, તો મન પર પણ અભાવની છાપ પડે છે. અને મન જે માને છે, જીવન ધીમે ધીમે તે જ દિશામાં જાય છે. એક સરળ નિયમ અપનાવો, રાત્રે સૂતા પહેલા રસોડું સંપૂર્ણ સાફ. ગેસ, પ્લેટફોર્મ, સિંક બધું ચમકતું. અનાજના ડબ્બા ક્યારેય સંપૂર્ણ ખાલી ન રહેવા દો. તૂટેલી વાસણો તરત દૂર કરો. તમે કહેશો, આટલું કરવાથી શું બદલાશે? પરંતુ સાચો પ્રશ્ન છે, આટલું ન કરવાથી શું થઈ રહ્યું છે? ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ કોઈ જાદુથી નથી આવતી, એ આદતોમાંથી આવે છે. રસોડું ગોઠવાયેલું હોય તો ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે. રસોડું ગંદુ હોય તો ઘરમાં ચીડચીડાપણું વધે છે. અને આ નાની નાની બાબતો જ લાંબા ગાળે મોટી અસર કરે છે. હવે એક ચેલેન્જ લો, આગામી 7 દિવસ માટે રસોડું 100% ગોઠવાયેલું રાખો. રાત્રે ક્યારેય ગંદુ ન છોડો. સવારની શરૂઆત દીવો કે પ્રકાશથી કરો. અને પછી જુઓ, શું ઘરના વાતાવરણમાં ફેરફાર અનુભવાય છે કે નહીં. ક્યારેક જીવન બદલવા માટે મોટો ઉપાય નહીં, નાનો નિયમ પૂરતો હોય છે. જો તમને લાગે કે આ વાત કંઈક અલગ હતી અને ઉપયોગી હતી, તો આ વિચાર જરૂર આગળ મોકલો. કદાચ કોઈના ઘરમાં આજથી સમૃદ્ધિની શરૂઆત થઈ જાય.